નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદમાં ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે વિશ્વ સિકલ સેલ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ। સિકલ સેલ અંગેની જાગૃતિ તમામ ગામડાઓના લોકો સુધી પહોંચે તેમજ તેઓ પ્રત્યે સભાન થાય તેમજ સમાજમાં બદલાવ આવે તે ખૂબ જ જરૂરી છે એવું કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું। સિકલ સેલ રોગમાં ખામીયુક્ત રંગસૂત્રો માતા પિતામાંથી બાળકને વારસામાં મળે છે એવું જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમે જણાવ્યું હતું। સમગ્ર દેશમાં 19મી જૂનના રોજ વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે। સિકલ સેલ એક આનુવંશિક રોગ છે। આ રોગના કારણે સિકલ સેલ દર્દીના જીવનમાં સામાન્ય કરતાં વધારે તકલીફ પડતી હોય છે। આ રોગની ગંભીરતાને ધ્યાનમાં લઈને દર્દીની તકલીફ દૂર થાય અને આ રોગ આગામી પેઢીમાં ન પ્રસરે તેવા ઉમદા હેતુથી દેશના વડાપ્રધાનના હસ્તે 17 રાજ્યોમાં સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન 2047 કાર્યક્રમનો ગત વર્ષથી પ્રારંભ કરવામાં આવ્યો હતો। વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે ઉજવવામાં આવ્યો હતો। આ પ્રાસંગિક વક્તવ્યમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટીલાવતે જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાં કાર્યરત એનિમિયા નિર્મૂલન મિશન હેઠળ અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા સિકલ સેલ રોગ પ્રત્યે સામાન્ય લોકોમાં પણ જાગૃતિ આવે તે માટે દાહોદની આરોગ્ય વિભાગની ટીમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વાહનો થકી પણ પ્રચાર પ્રસારની સતત કામગીરી કરી રહી છે। સિકલ સેલ એનિમિયા લક્ષણો અને તેના નિદાન અંગેની વિસ્તૃત જાણકારી આપતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમે કહ્યું કે ટેસ્ટિંગ કરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય તે જરૂરી છે। સિકલ સેલ વાહક અને સિકલ સેલ ડિઝીઝ એમ બે પ્રકારના સિકલ સેલ દર્દીઓ હોય છે। સિકલ સેલ વાળું કપલ લગ્ન કરે તે બાળક સિકલ સેલ વાળું જન્મે છે, તેથી સિકલ સેલ વાળા સ્ત્રી અને પુરુષને લગ્ન કરવા જોઈએ નહીં। દરેક વ્યક્તિને ખાસ કરીને સિકલ સેલ રોગવાળા બાળકને આ રોગને લીધે વારેઘડીએ ગંભીર કટોકટીઓ ઉદ્ભવવાની શક્યતા રહે છે। સિકલ સેલ એનિમિયા એ વારસાગત રોગ જે રંગસૂત્રોની ખામીને લીધે થાય છે। સિકલ સેલ રોગમાં ખામીયુક્ત રંગસૂત્રો માતા પિતામાંથી બાળકને વારસામાં મળે છે। દાહોદ જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો હોવાથી અહીં સિકલ સેલનું પ્રમાણ વધુ જોવા મળે છે। કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે સિકલ સેલ અંગેની જાગૃતિ તમામ ગામડાઓના લોકો સુધી પહોંચે તેમજ તેઓ પ્રત્યે સભાન થાય તેમજ સમાજમાં બદલાવ આવે તે ખૂબ જ જરૂરી છે એમ કહેતા ઉમેર્યું હતું કે સિકલ સેલ એનિમિયાને નાબૂદ કરવા માટે સરકાર કટિબદ્ધ છે। આપણે પણ આપણી કામગીરી પૂરી નિષ્ઠાથી કરવી જોઈએ। હાલમાં આરોગ્ય ક્ષેત્રમાં ટેકનોલોજી સંશોધનથી સિકલ સેલના દર્દીઓ લાંબુ આયુષ્ય જીવી શકે છે। સિકલ સેલના દર્દીઓ વિશેની ખોટી માન્યતાઓ તોડવાની જવાબદારી આપણી છે તેમજ સિકલ સેલ હોવામાં થતી શરમને નેવે મૂકવાની છે। લગ્ન કરનાર દંપતીને લગ્નની કુંડલી જોતા પહેલાં સિકલ સેલના વાહક છે કે નહીં તે ચકાસવું જરૂરી છે। સિકલ સેલના બંને વાહકો હોય તો તેઓએ એકબીજા સાથે લગ્ન કરવા જોઈએ નહીં, જેથી ભવિષ્યમાં સિકલ સેલના દર્દીઓમાં ઘટાડો કરી શકાય છે, જેથી આપણે આપણી અંદર રહેલા રોગરૂપી દુશ્મન સામે લડવાનું છે। છેવાડાના ગામોમાં પણ સિકલ સેલ અંગેની માહિતી પહોંચે તેવા પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન CDPO તાલુકા હેલ્થ ઓફિસર ઝાયડસ હોસ્પિટલ એન્ડ કોલેજના CEO શ્રી સંજીવ કુમાર, ઝાયડસ કોલેજના ડીન CD ત્રિપાઠી, મેડિકલ ફેકલ્ટી, ડોક્ટર્સ, મેડિકલ સ્ટુડન્ટ્સ, આરોગ્ય ટીમ તેમજ નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।